ગુડ મોર્નિંગ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ મુકેશ કુમાર જાનીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલાં તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, કારણ કે 8600 કરતાં પણ વધુ મારી ચેનલમાં સબસ્ક્રાઈબ થઈ ગયા છે અને વ્યુઅર્સ પણ સારા એવા પ્રમાણમાં છે। આપ સર્વે જાણો છો કે હવે આપણે એચમેટની પરીક્ષા આવી રહી છે। આ જે એચમેટની પરીક્ષા છે એ એચમેટની પરીક્ષા માટે આપણે લેક્ચર શરૂ કરીએ છીએ। અત્યાર સુધી લગભગ મારા 20-25 વિડીયો જે અપલોડ કરેલા હતા એ અગાઉની જે પરીક્ષા હતી એના સંદર્ભમાં હતા। બધા મિત્રોની માગણી હતી કે સાહેબ તમે આ એચમેટની પરીક્ષા માટેના નવા વિડીયો બી શરૂ કરો, એટલે આપણે અત્યારે આજથી નવા વિડીયો શરૂ કર્યા છે આપણે। હવે આ જે એચમેટની પરીક્ષા છે, આપ સર્વે જાણો છો કે સૌથી પહેલાં એમાં તમને જાણવાની ઉત્સુકતા હતી કોણ એપિયર થઈ શકે। તો જે અનુસ્નાતક છે અને બીએડ છે તો એમના માટે 7 વર્ષનો અનુભવ આપણે કન્સિડર કરીએ છીએ, અને સ્નાતક હોય અને બીએડ હોય તો આપણે 10 વર્ષનો અનુભવ કન્સિડર કરીએ છીએ। હાલના જે વિનિયમ 20(1) છે, વિનિયમ 20(1) એ આચાર્યની લાયકાત દર્શાવે છે। તો હાલના વિનિયમ 20(1) લાયકાત પ્રમાણે અનુસ્નાતક બીએડ 7 વર્ષ માગ્યા છે અને સ્નાતક વત્તા બીએડ 10 વર્ષ માગ્યા છે। મારે એક બાબતની સ્પષ્ટતા કરવી છે કે આમાં કોણ અરજી કરી શકે, તો તમામ સરકારી જે શાળાઓ છે એના શિક્ષકો કે જે 7 વર્ષનો 10 વર્ષનો અનુભવ ધરાવે છે, અને આચાર્યો પણ આમાં એપ્લાય કરી શકે છે। લઘુમતી શાળા એ ગ્રાન્ટેડ શાળા છે એટલે તેઓ પણ લઘુમતી શાળાના શિક્ષક પણ આમાં ઉમેદવારી કરી શકે છે, અને ગ્રાન્ટેડ શાળાના પણ શિક્ષક મિત્રો આમાં ઉમેદવારી કરી શકે છે। ટૂંકમાં આ લાયકાત જે છે એની શૈક્ષણિક અનુભવ આટલો હોવો જોઈએ। બીજું મારે એ આપને સ્પષ્ટતા કરવી હતી કે આ એચમેટનો જે અભ્યાસક્રમ છે 9/8/2017ના ઠરાવ પ્રમાણે હાલ છે। હવે એમાં એનસીએફ 2005 ને બધું છે, બહુ જૂનું છે। હવે તો પછી એનસીએફ પછી તો શિક્ષણ નીતિ પણ આવી ગઈ છે અને બધું 2005, એટલે થોડા સુધારા માટે રજૂઆત કરી છે, પણ હાલ આપણે 9/8/17નો જે ઠરાવ છે ને એમાં જે અભ્યાસક્રમ આપ્યો છે એના સંદર્ભે તૈયારી કરીશું, અને આવા જે જૂના ટોપિક છે એ છેલ્લે લઈશું, પણ જે કરંટ ટોપિક છે, નવા છે, એનો આપણે અભ્યાસ પહેલાં કરીશું। હવે સૌથી પહેલાં તો આપણે આજે શું લેવાના છીએ, આનું મેરિટ 20/10/2020ના નોટિફિકેશન છે એમાં કરેલું છે આચાર્યની ભરતીનું 60-40નું, એ પણ મેં ગ્રુપમાં શેર કર્યું છે, તમે એ રીતે મેરિટ પણ જોઈ શકો છો। પણ મૂળ આપણી જે ગોલ છે એક્ઝામનો છે, એક્ઝામમાં જેટલા વધુ માર્ક્સ લાવીશું એટલું મેરિટ સારું બનશે। જેટલું મેરિટ સારું બનશે એટલી તમને ઈચ્છિત શાળા તમે 15ના લિસ્ટમાં આવી શકશો। એટલે મેરિટ એટલું જ મહત્ત્વનું છે। તમારે જે જિલ્લામાં જે શાળામાં જવું છે એના માટે તમારે 15ના મેરિટમાં આવવું પડે, અને એના માટે સારું મેરિટ જરૂરી છે, અને એની પૂર્વ તૈયારી રૂપે આપણે શરૂ કરી રહ્યા છીએ એચમેટની પરીક્ષાનો સૌથી પહેલો ટોપિક। હવે સૌથી પહેલું મારી દ્રષ્ટિએ માધ્યમિક શિક્ષણ વિનિયમો જે 1974 ખરા, જેને આપણે ઇંગ્લિશમાં રેગ્યુલેશન કહીએ છીએ 1974, આ સૌથી મહત્ત્વનો ટોપિક છે, કારણ કે સૌથી વધુ સુધારા જો થયા હોય તો વિનિયમ થયા છે। કોડ 1964 હું છેલ્લે લઈશ, કારણ કે કોડ પછી જે પણ સુધારા વિનિયમ થયા છે એટલે કોડ ત્યાં આપોઆપ રદ થાય છે, કોડ 1964। એટલે વિનિયમ જે છે એ તમને એનો કોન્સેપ્ટ ક્લિયર થશે, એટલે પછી મારે કોડમાં જે વસ્તુ બદલાઈ નથી એટલું જ ભણાવવાનું રહેશે। અને બીજું એક એક્ટ 1972, આ પણ મારે તમને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, એક્ટ એટલે અધિનિયમ, કાયદો, હું બધું તમને સમજાવીશ, બરાબર? તો આ પણ મારે સમજાવવાનું છે, 1 by 1 લઈશું, કારણ કે વિનિયમોમાં જ 4-5 લેક્ચર થશે। હવે સૌથી પહેલાં આપણે વિનિયમો શરૂ કરીએ એ પહેલાં હું તમને એક વસ્તુનો ખ્યાલ આપી દઉં કે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિનિયમો તૈયાર કરવામાં આવે છે, અને શિક્ષણ જે વિભાગ છે એને કન્સિડર કરતું હોય છે। બોર્ડ સીધું જ નથી કોઈ પણ વિનિયમમાં સુધારો કરી શકતું, વિભાગની મંજૂરીથી વિનિયમમાં સુધારો થાય છે। તો
આ જે વિનિયમો છે એની છેલ્લી બુક 2021 31 ડિસેમ્બર 2021ના દોર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી હતી। એના 20 વર્ષ પહેલાં 2001માં બહાર પડી હતી। ત્યાર પછી 20 વર્ષ પછી નવી બુક માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 31 ડિસેમ્બર 2021ના સુધારા સાથે બહાર પાડી હતી। પરંતુ મૂળ મુદ્દો શું છે હું તમને કહું કે 2021 પછી બીજા 5 વર્ષ આ 2026 જુલાઈ છે એટલે 22, 23, 24, 25, 26 એટલે 5 વર્ષમાં વિનિયમમાં એટલા બધા સુધારા થયા છે અને એ બધા સુધારા કારણ કે આમાં મહત્ત્વનું એ છે કે પરીક્ષામાં લેટેસ્ટ શું જવાબ છે એ જ મહત્ત્વનું છે એટલે આપણે મેં અને રાઠોડ સાહેબને ભેગા થઈ અને ભાવેશભાઈ ભેગા થઈને આ એક બુક જ્ઞાન દર્શન બહાર પાડી હતી। હવે આમાં અમે બધા જ કોડ એક્ટ રેગ્યુલેશન સેકન્ડરીના પ્રાથમિકના બધા જ લઈ લીધા હતા અને આ લગભગ 419 પેજની બુક છે। તો વહીવટી દર્શન 5, 7માં લીધા છે, વિનિયમમાં સુધારા 6માં, એ સિવાય જ્ઞાન દર્શનમાં પણ અપડેટ લઈ લીધું છે। તો શરૂ કરીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974। હવે અમે જે ક્લાસ શરૂ કરવાના છીએ એમાં કોણ છે એ પણ તમને કહી દઉં। મારી સાથે સુરત અને બરોડામાં ડીઓ રહી ચૂકેલા યુએન રાઠોડ સાહેબ જે વર્ગ 1નો લગભગ 20 વર્ષનો અનુભવ ધરાવે છે ડીઓ ડીપીઓનો। મારી સાથે AK મોડ પટેલ સાહેબ છે, મહેસાણામાં ડીઓ હતા, પછી ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પ્રમોશન મળતું GCRTમાં હતા। AK મોડ પટેલ સાહેબની સાથે બીજા AK રાઠોડ સાહેબ બી છે, એ બી ડેપ્યુટી ડાયરેક્ટર હતા, એ પણ મહેસાણા જિલ્લાના ડીઓ તરીકે રહેલા। તો આવા શિક્ષણના અનુભવી જે ક્લાસ 1 તરીકે રહી ચૂકેલા છે એવા મિત્રો, એવા સાહેબો તમારા લેક્ચર લેવાના છે અને હું નેક્સ્ટ જ્યારે પણ વિડીયોમાં આપણી સમક્ષ આવીશ ત્યારે કયા સાહેબ કયો ટોપિક લેશે એનું પણ અમે ડિફાઇન કરી દઈશું। હું કયા ટોપિક્સ લઈશ, યુએન રાઠોડ સાહેબ કયા લેશે, AK રાઠોડ સાહેબ કયા લેશે, AK મોડ પટેલ સાહેબ કયા લેશે, બધું અમે આઈડેન્ટિફાઈ કરી દઈશું કોણ કયા ટોપિક લેશે। બીજા તજજ્ઞોને પણ અમે બોલાવવાના છીએ કારણ કે બધામાં અમે ના પહોંચી વળીએ એટલે ટૂંકમાં આખા અભ્યાસક્રમને લગતા દરેક ટોપિક અમે આઈડેન્ટિફાઈ કરી દઈશું। હાલ તમારે સૌથી પહેલો ટોપિક હું શરૂ કરું છું માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974। એનું ફી ને બધું જો અમે નક્કી નથી કર્યું કારણ કે અત્યારે તો તમે મારી 4 બુક્સ અવેલેબલ છે એ લઈને વાંચવાનું શરૂ કરો અને મારા વિડીયો જુઓ, પછી આપણે એમની સાથે ચર્ચાઓ કરીને તજજ્ઞો સાથે ચર્ચા કરી અને પછી ડિફાઇન કરીશું। પણ આપણે જેમ ક્લાસ 2માં હમણાં ખૂબ સારી સફળતા મળી શિક્ષણ સેવા વર્ગમાં, લગભગ અમારા 150 મિત્રો એમાં પાસ થઈ ગયા છે અને એમના ઇન્ટરવ્યૂ પણ આવ્યા છે એટલે લગભગ 70 થી 80% અમારને એમાં સફળતા મળી છે। એટલે એનાથી પ્રેરાઈને અમે HMATના ક્લાસ શરૂ કરી રહ્યા છીએ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974। તો પહેલામાં પહેલું વિનિયમ 20, વિનિયમ 1ની વાત કરીએ। હું ક્રમ આપતો રહીશ અને સમજાવતો જઈશ। તો આ વિનિયમો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 તરીકે ઓળખાશે અને આ વિનિયમોનો અમલ 16મી માર્ચ 1974થી કરવામાં આવ્યો છે। હવે આ તારીખ છે ને એ પરીક્ષામાં પૂછાય છે એટલે તમારે આ તારીખ યાદ રાખવાની છે। એક ટેકનિક આપી દઉં, વિનિયમ માટે બોર્ડની પરીક્ષા પહેલાં આપણે 15મી 12મી માર્ચે શરૂ થતી એટલે તમારે વિનિયમની તારીખ યાદ રાખવા માટે 16મી માર્ચ મહિનો યાદ રાખવાનો, 16મી માર્ચ 1974। તો આ પરીક્ષામાં પૂછાઈ શકે છે। જો મેં એ પ્રશ્ન પણ લઈ લીધો છે, આ પ્રશ્ન પૂછાયેલો છે ને મેં પ્રશ્ન લઈ લીધો છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 ક્યારથી અમલમાં આવ્યા? તો આ 4 તારીખો છે, પરીક્ષામાં જ પૂછાયેલો છે, એ HMATની પરીક્ષાનો જ પ્રશ્ન છે। અત્યાર સુધી HMAT 4 વખત લેવાની, એના જ પ્રશ્નો બધા મેં લીધેલા છે। 1/7/1974, 1/4/1974, 16/3/74 અને 15/4/74। તો તમારે માર્ચ મહિનો યાદ રાખવાનો અને 16મી તારીખ યાદ રાખવાની, તો આનો જવાબ આવશે C, પરીક્ષામાં પૂછાઈ શકે એમ। હવે વિનિયમોમાં વિનિયમ નંબર 2 છે એ કેટલીક વ્યાખ્યાઓના સંદર્ભો છે। આમ તો ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે પરંતુ આખા વિનિયમમાં પછી કેવું થાય કે આખું આ ના લખેલું હોય કે ભાઈ નિયામક શાળાઓની કચેરી નિયામક ગુજરાત રાજ્ય, પણ ત્યાં નિયામક લખેલું હોય તો નિયામક લખેલું તમારે એવું સમજવાનું કે શાળાઓની કચેરીના નિયામક, જે આપણે ડાયરેક્ટર કહીએ છીએ। સેક્રેટરી એટલે જ્યાં પણ સેક્રેટરી લખેલું હોય ત્યાં એવું સમજવાનું કે બોર્ડના સેક્રેટરી છે એટલે કે સચિવ છે, જે અત્યારે રાકેશભાઈ વ્યાસ સાહેબ છે। અધિનિયમ એટલે આપણો જે એક્ટ મેં જે કયો કાયદો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 છે। અને વિભાગ, જ્યાં પણ વિભાગની વાત આવે ત્યારે આપણે વાત કરીશું ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ। તો આ એક વહીવટી વ્યાખ્યાઓ છે,
એટલે આ બહુ સરળ છે, તમને સમજ પડી ગઈ છે. વિનિયમ 2માં વાત ચાલુ છે. પરીક્ષા સંચાલનના સ્ટાફની વાત કરીએ તો બોર્ડ વતી પરીક્ષાનું સંચાલન કરવા માટે નિમાયેલી વ્યક્તિ, જેને આપણે પરીક્ષા સંચાલક અથવા સ્થળ સંચાલક કહીએ છીએ, રજીસ્ટર થયેલી શાળામાં શિક્ષકોના કામ પર દેખરેખ રાખવા નિમાયેલ પૂર્ણકાલીન શિક્ષક, જેને આપણે સુપરવાઇઝર કહીએ છીએ, અને અધિકારી રાજ્ય સરકારે નિમેલા ડીઓ જે છે એ બોર્ડના અધિકારી તરીકે નિમાયેલા વ્યક્તિ. તો આ વ્યાખ્યાઓ છે. આના પણ નિયમો આગળ આવશે એટલે વાત કરીશું. પરીક્ષા મૂલ્યાંકનની પ્રક્રિયામાં વાત કરી છે. અહીંયા 3 સ્ટેપ આપ્યા છે: પરીક્ષક, મોડરેટર અને સંયોજક. એ બધાને ખ્યાલ હશે કારણ કે તમે બધા પેપરો જોવા જાઓ છો. પરીક્ષકની વાત કરી તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાના ઉત્તરવયનું જે મૂલ્યાંકન કરનાર છે એને આપણે પરીક્ષક કહીશું. મોડરેટર જે પરીક્ષકોએ કરેલા મૂલ્યાંકનનું નિયમન કરવા માટે બોર્ડ દ્વારા નિમાયેલ વ્યક્તિ છે. અને સંયોજક એ પરીક્ષકો અને મોડરેટરના કામનું સંકલન અને નિયમન કરનાર એ સંયોજક કહીશું, જેને આપણે કોઓર્ડિનેટર કહીએ છીએ. આ અનુભવી વ્યક્તિઓ લેવામાં આવે છે અને મોડરેટર આ નવા ફ્રેશ વ્યક્તિઓ પરીક્ષક તરીકે હોય છે, જે તે સબ્જેક્ટ વાઇઝ એમના ગુણાંકન બનતું હોય છે અને એના આધારે મેરિટ નક્કી થતું હોય છે. તો આ પરીક્ષા મૂલ્યાંકનની પ્રક્રિયા છે. વિનિયમ 2 ચાલુ છે. જો અન્ય કેટલીક મહત્વની સંજ્ઞાઓની પણ વાત કરી દઈએ. નમૂનો. તો હવે વિનિયમમાં પરીક્ષામાં નમૂના પણ પૂછ્યા છે કે ભાઈ આ નમૂનો 5 સ્થાના માટેનો છે અથવા આ કયા નંબરનો નમૂનો છે. તો વિનિયમમાં આપેલા નિયત કરેલા નમૂનાઓ જે છે એની પણ આપણે ચર્ચા કરવી પડશે, કારણ કે એક પ્રશ્ન નમૂનાનો પૂછાય છે. અધ્યક્ષની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અત્યારે લગભગ પંડ્યા સાહેબ છે બોર્ડના અધ્યક્ષ, મે બી, બરાબર. એમ એ મુકેશભાઈ પંડ્યા કદાચ એવું છે. નવું ખર્ચ, નવી નીતિઓ અપનાવવા. નામ પૂછાતા નથી એટલે ચિંતા ના કરતા. નામ એટલા માટે નથી પૂછાતા કે આજે પેપર નીકાળ્યું, આજે પંડ્યા સાહેબ છે, પેપર જ્યારે રિલીઝ થાય અથવા પરીક્ષા હોય ત્યારે બદલાઈ ગયા હોય, એટલે નામવાળા પ્રશ્નો પૂછાતા નથી હવે. નવું ખર્ચ, નવી નીતિઓ અપનાવવા અથવા નવી સુવિધાઓ ઊભી કરવા માટે કરવામાં આવતો વધારાનો ખર્ચ જે છે એને આપણે નવું ખર્ચ કહીશું. બોર્ડ જે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ ગાંધીનગર, એ આપણું બોર્ડ ગણાશે. કલમ, અધિનિયમની વિવિધ કલમો જે કાયદાકીય માળખું પૂરું પાડે છે એના નંબરો છે, આપણે અધિનિયમની કલમ જોઈશું. અને પરીક્ષા એટલે બોર્ડ દ્વારા જે 10મા 12માની જે પરીક્ષા લેવાય છે એ. હજુ વિનિયમ 2 ચાલુ છે. હવે અહીંયા આ સમજવા જેવી વસ્તુ છે કે શાળાઓની વાત કરી છે તો માન્ય શાળા, તો બોર્ડ દ્વારા રજીસ્ટર કરવામાં આવેલી માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળા જે બોર્ડ દ્વારા માન્યતા નથી મળી એ અમાન્ય શાળાઓ કહેવાય. તેમાં પ્રવેશ પણ લેવો જોઈએ નહીં, કારણ કે માન્ય રહેશે નહીં. ખાનગી શાળા એટલે અહીંયા આપણી જે ગ્રાન્ટેડ શાળાઓ છે એને આપણે ખાનગી શાળાઓ કહીશું. જે શાળા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કોઈ સ્થાનિક સત્તામંડળ દ્વારા ચલાવવામાં ન આવતી હોય તેવી શાળા, બરાબર. એટલે ચલાવવામાં આવતી હોય તેવી શાળાની થોડો ફેર કરવો પડશે, એટલે ગ્રાન્ટેડ શાળાઓ આવશે. અને આ સરકારી શાળાઓ છે એટલે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત શાળાઓ બધી સરકારી શાળામાં છે, જે પ્યોરલી ગવર્મેન્ટ છે. આ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ છે, બરાબર. હવે બીજી વ્યાખ્યાઓ હજુ ચાલુ છે વિનિયમ 2માં. તો માધ્યમિક શિક્ષણ કોને કહીશું? તો જેમાં માત્ર 9 અને 10 સુધીનું શિક્ષણ છે એને આપણે માધ્યમિક શિક્ષણ. હાયર તો 11-12નું શિક્ષણ, અને ઉત્તર બુનિયાદી તો 9 થી 12નું ઉદ્યોગ દ્વારા અપાતું શિક્ષણ, એને આપણે ઉત્તર બુનિયાદી શિક્ષણ કહીશું. આ 3 પાર્ટ છે. આ સરળ છે, આમાં તમને મારે કંઈ સમજાવવા જેવું છે નહીં. હવે શાળા સંચાલન અને સ્ટાફ. તો સૌથી પહેલું સંચાલક આવશે, જે શાળાનું નિયંત્રણ અથવા વહીવટ જે વ્યક્તિ કે મંડળ હસ્તક હોય તે. શિક્ષક, શિક્ષણ કાર્ય કરનાર વ્યક્તિ એમાં આવશે, જેમાં આચાર્યનો સમાવેશ થતો નથી. આચાર્ય જે છે એ શૈક્ષણિક અને બિન શૈક્ષણિકના શૈક્ષણિક સ્ટાફના વડા તરીકે આવશે આચાર્ય, કે જેના માટેની પરીક્ષાની આપણે તૈયારી કરી રહ્યા છીએ, HMATની. એને આપણે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક બંનેના વડા કહીશું. અને બિન શૈક્ષણિક સ્ટાફ એટલે જે વહીવટી કાર્ય માટે નિયુક્ત કરેલા હોય, જે ક્લાર્ક છે, પટાવાળા છે, એ આપણે બિન શૈક્ષણિકમાં કહેવાશે. આ સરળ છે, આમાં કંઈ બહુ એટલું બધું તમને ટફ લાગશે નહીં. હવે શાળાઓના વર્ગીકરણ અહીંયા વેચાય છે.
સહશિક્ષણ શાળા એટલે કો એજ્યુકેશન, જ્યાં છોકરા અને છોકરીઓ બંને છે. કુમાર શાળા એટલે જ્યાં એકલા છોકરાઓ છે, અને કન્યા શાળા એટલે એકલી છોકરીઓ છે. હવે આપણું ચાલુ થાય છે પ્રકરણ 2. પેલું પ્રકરણ 1 હતું. તો પ્રકરણ 1માં આપણે 2 વસ્તુ આવી. પહેલાં વિનિયમો એની વાત કરી અને પછી આપણે એની વ્યાખ્યાઓ. હવે આપણે પ્રકરણ 2, અહીંયા વિનિયમમાં આપણે નિયમ કહીશું, કલમ નહીં કહીએ, નિયમ કહીશું. અને જ્યારે અધિનિયમ ભણાવીશું ત્યારે કલમ કહીશું. હવે પ્રકરણ 2માં અધ્યક્ષ અને સેક્રેટરીની સત્તા અને ફરજોની વાત કરીએ. તો એમની સત્તા અને ફરજો શું છે એની વાત કરીએ. તો વિનિયમ 3 છે અધ્યક્ષની ફરજોનો છે. આમાંથી એકાદ પ્રશ્ન પૂછાતો હોય છે એટલે એની પર ચર્ચા કરી. તો આપણો નિયમ 3 છે, વિનિયમ 3 છે અધ્યક્ષની સત્તા અને ફરજો. તમે વારંવાર રિપીટ કરશો એટલે તમને પછી આ યાદ રહી જશે. તમે ચિંતા ના કરતા કે ભાઈ બધા નંબર યાદ રાખવા પડશે, પણ રિપીટ થશે એટલે યાદ રહી જશે. સામાન્ય સત્તા, તો કે અધિનિયમમાં ઠરાવેલી સત્તા અને ફરજો ઉપરાંત અધ્યક્ષની સત્તા અને ફરજો નીચે મુજબ રહેશે. પહેલું તો અધ્યક્ષ બોર્ડના મુખ્ય વહીવટી વડા છે. આખા બોર્ડના વહીવટી વડા અધ્યક્ષ છે. બોર્ડની તમામ સભાઓ બોલાવી અને તેનું અધ્યક્ષ સ્થાન લેવું, કારણ કે અધ્યક્ષ છે એટલે અધ્યક્ષ સ્થાન લેશે. કારોબારી સમિતિમાં જે નિર્ણય લેવાય, બોર્ડની મહત્વની સમિતિ કારોબારી સમિતિ કહેવાય. જે નિર્ણય લેવાય એનો અમલ કરાવશે અધ્યક્ષ. નાણાકીય અને વહીવટી સત્તાની વાત કરીએ તો જે અંદાજપત્ર હોય એની જોગવાઈને આધીન બોર્ડની ઓફિસ માટે જરૂરી સ્ટેશનરી, ફર્નિચર બધું ખરીદવું હોય તો એના માટે મંજૂરી આપશે. એની જે ખરીદ કિંમત છે અથવા ભાડાપટ્ટાનું ખર્ચ 1000થી 10,000 સુધી વધુ ન હોય તે અંગે પોતે સ્વતંત્ર નિર્ણય લઈ શકશે. સ્ટોર, વેચાણ, પ્રકાશનો અને બિનઉપયોગી જે વસ્તુ છે અને માંડી વાળવાની સત્તા જે છે ડિસ્ટ્રોય કરવાની, એ 2500 કરતાં વધુ હોવી જોઈએ નહીં. આમાં સુધારો કરવાની જરૂર છે, પણ આ જાનના 74થી આ જ રકમ આવી જાય છે. બરાબર, થોડો ઘણો વધારો કરવાની જરૂર છે આમાં સત્તા. હવે અધ્યક્ષની વિશેષ સત્તાઓની વાત કરીએ. અંદાજપત્રી ફેરફાર. અંદાજપત્રની મંજૂરી કરેલી રકમથી વધવા પામે નહીં તે રીતે બોર્ડની નાણાં સમિતિ સાથે વિચાર વિનિમય કરીને અંદાજપત્ર વિગતવાર મથાળા હેઠળ રકમની પુનઃ વિનિયોગ કરવાની સત્તા. એટલે અધ્યક્ષ પાસે એવી સત્તા છે કે ભાઈ અંદાજપત્ર ધારો કે આટલા કરોડનું નક્કી કર્યું, પણ ત્યાં એમાં વધારો ઘટાડો કરવો તે પોતે કરી શકે છે. તાકીદની સભા, એમને અધ્યક્ષને એવું જરૂરી લાગે કે ભાઈ તાત્કાલિક કંઈક નિર્ણય લેવો છે બોર્ડની પરીક્ષાને લગતો, કે ધારો કે કોવિડ થયો તો બોર્ડની પરીક્ષા માટે શું, તો આવી પરિસ્થિતિ જણાય ત્યારે અધ્યક્ષ પોતે ગમે ત્યારે બોર્ડની બેઠક બોલાવી શકે છે. આગળ આપણે બોર્ડનું રચના અને માળખું આવશે એટલે વાત કરીશું. પરીક્ષા સંબંધી સત્તા, તો પરીક્ષામાં બેસવા અંગેના નાયબ પરીક્ષા નિયામક અથવા પાસ કર્યા દરખાસ્તો પણ અંતિમ નિર્ણય લેશે. પરીક્ષાના જુદા જુદા કેન્દ્રો પર મુખ્ય સંચાલક અને પરીક્ષા સંબંધી સ્ટાફની નિમણૂક માટેના ધોરણો નક્કી કરશે. જરૂર જણાય તો સમિતિઓના સભ્યોને બોર્ડના અધિકારીઓને મુસાફરી ભથ્થાના બિલો મંજૂર કરશે. તો આ એક થોડો અગત્યનો છે કે ભાઈ બોર્ડના અધિકારીઓના મુસાફરી ભથ્થાના બિલો કોણ મંજૂર કરે છે. તો તમારે એ વખતે બોર્ડના અધ્યક્ષ યાદ રાખવું પડશે કે આ પૂછાય છે એમાંથી કે બોર્ડના અધિકારીઓના મુસાફરી ભથ્થા અને સમિતિઓના સભ્યોના કોણ ભથ્થાના બિલો મંજૂર કરશે, તો બોર્ડના અધ્યક્ષ. હજુ ચાલુ છે વિનિયમ 3 અધ્યક્ષની સત્તા અને ફરજો. આ પૂછાય છે રજા અને વહીવટ. બોર્ડના અન્ય અધિકારીઓની ખાસ અશક્તતા રજા સહિતની રજા મંજૂર કરવાનું પાવર જે છે અધ્યક્ષ જોડે છે. કર્મચારીની નિમણૂક, ત્રીજા વર્ગના કર્મચારીની નિમણૂક એ અધ્યક્ષ ડાયરેક્ટ પોતે કરી શકશે. આ પણ પૂછાઈ શકે છે કે બોર્ડના ત્રીજા વર્ગના કર્મચારીની નિમણૂક કોણ કરે છે, તો કે બોર્ડના અધ્યક્ષ. શિસ્તવશક પગલાં, અધ્યક્ષ સાહેબને જરૂરી લાગે કે કારકુન સ્ટાફની કોઈ પણ વ્યક્તિને ઠપકો આપવો છે, દંડ કરવો છે અથવા પાયરી ઉતાર કરવો. પાયરી ઉતાર એટલે સિનિયર ક્લાર્ક હોય તો જુનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક હોય તો પટાવાળા, હેડ ક્લાર્ક હોય તો સિનિયર ક્લાર્ક, એને પાયરી ઉતાર કહેવાય. તો પાયરી ઉતાર, જો ગંભીર ગેરવર્તણૂક હોય તો પગાર વધારો રોકવો અથવા સેવામાંથી મુક્ત કરવાની સત્તા પણ એમની છે. શિસ્તભંગના કિસ્સામાં જરૂર રેકોર્ડ મંગાવીને તપાસ કરવી અને યોગ્ય આદેશ આપવા. તો આ બોર્ડના અધ્યક્ષની સત્તા અને ફરજો છે. આની પહેલાં જે શાહ સાહેબ હતા એ તો બોર્ડમાં લગભગ 8 વર્ષ, 2 ટર્મ, 4 વર્ષની 2 ટર્મ અધ્યક્ષ તરીકે રહ્યા હતા. એમને બધા ગુલામનું નામ દાદા તરીકે ઓળખતા હતા. એ જે શાહ સાહેબ બોર્ડના અધ્યક્ષ ખૂબ લાંબો સમય રહ્યા.
પોતે આઈએસ કેડરના હતા. હવે આપણે વિનિયમ 4 ઉપર જઈએ. અધ્યક્ષની સત્તા અને ફરજો, પછી વિનિયમ 4 જે છે અધ્યક્ષ પછી નીચે આવે છે સેક્રેટરી. તો સેક્રેટરીની સત્તા અને ફરજો શું છે એના વિશેની વાત કરીએ. તો સભા સંચાલન. અધ્યક્ષની સૂચના મુજબ બોર્ડની અને તેની સમિતિની બેઠકો બોલાવી, નોટિસો કાઢવી અને બેઠકની કાર્યનોટ તથા રિપોર્ટ તૈયાર કરવા એ બોર્ડના સચિવનું કામ છે. જેટલી પણ સમિતિ છે, કારોબારી સમિતિ, નાણાં સમિતિ, જે પણ પરીક્ષા સમિતિ, અભ્યાસ સમિતિ, આ તમામ સમિતિઓ જે છે એ સમિતિઓની જે બેઠક બોલાવવાની વાત છે કે એની નોટ્સ, કે ભાઈ આ બેઠક થઈ તો એમાં નોટ્સ જે રાખવાની વાત છે એ બધી બોર્ડના સચિવ તૈયાર કરશે. સચિવ તરીકેની ભૂમિકા, તમામ સમિતિઓના સેક્રેટરી તરીકે કાર્ય કરવું, બેઠકોમાં હાજર રહી ચર્ચામાં ભાગ લેવો અને જરૂરી માહિતી પૂરી પાડવી, એ બોર્ડના સચિવની મુખ્ય ભૂમિકા છે તમામ પ્રકારની બેઠકોમાં. એટલે જે પણ સમિતિ હોય, આગળ બધી સમિતિઓના આવશે, ભાઈ કારોબારી સમિતિના શું કાર્યો છે, પરીક્ષા સમિતિના, અભ્યાસ સમિતિના, શૈક્ષણિક સમિતિના, એ 5 જે સમિતિઓ છે આગળ આવશે. રેકોર્ડની જાળવણી. સ્વાભાવિક છે કે કોઈ પણ ઓફિસ હોય તેમાં રેકોર્ડ હોય, તો રેકોર્ડની જાળવણી છે બોર્ડની સામાન્ય સીલ, મકાનોના રેકોર્ડ, પુસ્તકાલય બોર્ડની અંદર જંગમ તથા સ્થાવર મિલકતોના કસ્ટોડિયન તરીકે તેની સુરક્ષાને જાળવણી કરવી. તો આ પ્રશ્ન પૂછાય છે હમણાં જ ક્લાસ 2ની પરીક્ષામાં પૂછાણો. તો કસ્ટોડિયન તરીકે કોને નિમવામાં આવે છે બોર્ડની મિલકતોના? તો કસ્ટોડિયન તરીકે બોર્ડના સચિવ, કારણ કે ઘણાએ જવાબ અધ્યક્ષ લખ્યો હતો. એટલે તમારે આ જે છે વિનિયમ 4માં સેક્રેટરીની સત્તા અને ફરજો છે, તમારે કસ્ટોડિયન તરીકે કોણ હશે? બોર્ડના સચિવ છે, તમારે યાદ રાખવાનું છે. હવે સચિવની સત્તા અને ફરજોમાં નાણાકીય અને કાયદાકીય જવાબદારીઓ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ ફાઇનાન્શિયલ એમની શું બરાબર ડ્યુટી છે એ પણ જોઈ લઈએ. તો હિસાબી વ્યવસ્થા, તો એ બોર્ડના કોષાધ્યક્ષ તરીકે કાર્ય કરશે. બોર્ડનું જે પણ આવક થાય, તમે જુઓ કે બોર્ડના વિદ્યાર્થીઓ છે એમની આપણે પરીક્ષા ફી લઈએ તો એ પરીક્ષા ફી આવક તરીકે આવે. બોર્ડમાં ડુપ્લિકેટ માર્કશીટ, ડુપ્લિકેટ પ્રમાણપત્ર, પછી વેરીફાયર, આ બધું શાળાની મંજૂરીઓ, આ બધું જે છે એ બધામાં જે બોર્ડની આવક થતી હોય તો એનું જે કોષાધ્યક્ષ તરીકેનું કામ જે છે એ બોર્ડના સચિવ કરશે. બોર્ડને મળતી તમામ ફી અને આવકની રકમ સ્વીકારી તેને યોગ્ય બેંકમાં ખાતામાં જમા કરાવશે. ખર્ચ નિયંત્રણ, અંદાજપત્રની જોગવાઈ મુજબ મંજૂર થયેલા નાણાકીય ખર્ચ માટેના બિલ તૈયાર કરવા અને ખર્ચનો યોગ્ય હિસાબ રાખવો. અને વાર્ષિક અહેવાલ, તો બોર્ડના આવક ખર્ચના વાર્ષિક સુધારેલા અંદાજો અને વાર્ષિક હિસાબો તૈયાર કરી રજૂ કરવા. વાર્ષિક અહેવાલ તો આખા વર્ષનો રજૂ કરવાનો આવક ખર્ચનો હિસાબનો બોર્ડના સચિવની જવાબદારી રહેશે. બરાબર. હવે વિનિયમ 4 જ ચાલુ છે બોર્ડના સચિવની. પરીક્ષા અને શૈક્ષણિક કાર્યભાર, કારણ કે બોર્ડનું સૌથી મહત્વનું જે કામ હોય તો એ 10મા 12માની બોર્ડની પરીક્ષા લેવી છે. તમે જુઓ હમણાં પરીક્ષાના પેપરો ફૂટવાના ખૂબ પ્રશ્નો થાય છે, પણ માધ્યમિક શિક્ષણ બોર્ડને ધન્યવાદ આપવી પડે કે આટલા વર્ષોથી લગભગ 70 વર્ષથી પરીક્ષા લે છે, પરંતુ ક્યારેય એવું નથી બન્યું કે બોર્ડના પેપરોના આવા પ્રશ્નો થયા હોય. તો એટલા માટે ખાસ ધન્યવાદ આપવા પડે, કારણ કે બોર્ડ એમાં ખૂબ કાળજી લે છે. તો પરીક્ષા અને શૈક્ષણિક કાર્યભારમાં પરીક્ષા સંચાલનની વાત કરું તો કારોબારી સમિતિના આદેશો અનુસાર બોર્ડની પરીક્ષાઓનું સંચાલન કરવા માટે જરૂરી તમામ વ્યવસ્થા કરશે, કારણ કે આ જ મહત્વનું છે. પરિણામોની તૈયારી, પહેલાં તો આપણે એવું હતું જુલાઈ મહિનામાં રિઝલ્ટ આવતા અને પછી ઓગસ્ટમાં 11માં, હવે તો ફેબ્રુઆરીમાં પરીક્ષા સ્ટાર્ટ થાય અને લાગા તો વેકેશનમાં મે મહિનામાં તો 10મા 12માં બંને રિઝલ્ટ આવી ગયા છે, માર્કશીટો પણ આવી જાય છે. એટલે ખૂબ ઉમદા કાર્ય થઈ રહ્યું છે. પરિણામોની તૈયારી, પરીક્ષાના ગુણપત્રકો તૈયાર કરવા અને બોર્ડ દ્વારા નક્કી કરેલા નમૂના મુજબના સફળ ઉમેદવારોને આપવા. અભ્યાસક્રમને પુસ્તકો, કારણ કે તમે જુઓ છો કે આધાર કે વોકેશનલ રેટ શરૂ થયા છે, 1073 શાળામાં આ વર્ષે મંજૂરી આપી, તો એ બધા વિષયો આવે છે, એના જે અભ્યાસક્રમો નક્કી કરવાના, પાઠ્યપુસ્તકો નક્કી કરવાના હોય, એની જે લગતી સૂચનાઓ હોય ને પરિપત્રો હોય ને નોટિસો જે બહાર પાડવાની હોય, એ પણ બોર્ડના સચિવની કામગીરીમાં આવે છે. જોઈ લઈએ હવે અન્ય વહીવટી બાબતો, કારણ કે એ પણ જરૂરી છે. વિનિયમ 4 ચાલુ છે. વિનિયમ 1 જે હતો એ માધ્યમિક શિક્ષણ વિનિયમોની વાત હતી કે ભાઈ ક્યારથી અમલમાં આવ્યા. 2 હતો એમાં વ્યાખ્યાઓ હતી, 3 હતો એમાં અધ્યક્ષની સત્તા અને ફરજો હતી, અને 4 હતી એમાં સેક્રેટરીની સત્તા અને ફરજો છે. અન્ય વહીવટી સત્તાઓ તો પત્ર વ્યવહાર,
અધ્યક્ષના અધિકારી તરીકે બોર્ડનો તમામ પત્ર વ્યવહાર સંભાળશે. માહિતી એકત્રીકરણ, રજીસ્ટર થયેલી શાળાઓ પાસેથી જરૂરી રિપોર્ટ, પત્રકો અને અન્ય માહિતી મંગાવી. આ માહિતીનું એકત્રીકરણ એટલા માટે કે હમણાં તમે જુઓ કે બોર્ડે આખા રાજ્યની તમામ શાળાઓને પેલા ઇન્ડેક્સ નંબરો એક ડિજિટ વધ્યો. ધારો કે મારી સ્કૂલ MS પટેલ આદર્શ વિદ્યાલય 5 13.096 હતો, તો નવો ઇન્ડેક્સ નંબર 13.0096, સેકન્ડરીનો 63.0012. તો એક ડિજિટ વધાર્યો, એના કારણે બધી શાળાઓને આપણે નોંધણી પ્રમાણપત્ર નવા આપ્યા. એક A4 સાઇઝનું નાનું આપ્યું, એક મોટું આપ્યું. ફ્રેમિંગ કરી તમારી શાળાની ઓફિસોમાં એ ખરેખર લગાવવાનું કે ભાઈ તમારી શાળા નોંધાયેલી છે ને નોંધણી પ્રમાણપત્ર બોર્ડે હમણાં જ ઇસ્યુ કર્યા હતા બધાને. તો આવી બધી જે માહિતીનું એકત્રીકરણ, ક્યાંક ઘણી શાળાઓ મજૂરી લીધા વગર ચાલતી હતી, એવા પણ પ્રશ્નો બન્યા છે અને વાલીઓના વિદ્યાર્થીઓને પછી ભવિષ્યના બગડે બીજી શાળામાં ટ્રાન્સફર કર્યા છે. એટલે જ્યારે પણ વાલીઓ પણ એડમિશન લે છે ત્યારે પણ એ નોંધણી પ્રમાણપત્ર જોવું જરૂરી છે. રજીસ્ટર થયેલી શાળાઓ પાસેથી જરૂરી રિપોર્ટ, પત્રકો અને અન્ય માહિતી મંગાવી. સ્ટોર અને પ્રકાશનો કે સ્ટોર, વેચાણ, પ્રકાશનો અને ગુણપત્રકની બિનઉપયોગી ચીજોના નિકાલની કાર્યવાહી કરવી. કારણ કે જો એકત્રિત કરતા જ આ તો 70 વર્ષથી પરીક્ષા લેવાય છે, એટલે અમુક સમયાંતરે બધાનો નિકાલ પણ કરવો પડે. આ બધી સેક્રેટરીની છે. વહીવટી અને સભા સંબંધી ફરજો. તમારે આમ તો મેં PPT બનાવી છે, પણ તમારે આખું વિનિયમો ડિટેલમાં વાંચવા હોય ને તો મેં પ્રકરણ 28માં લગભગ છે ને એ આપણા વિનિયમોનો છે, કોડનો છે, પ્રકરણ 28 એક્ટનો છે, અને G જે છે એ વિનિયમો 1974નો છે. અને આ બુક્સમાં મેં એક કોષ્ટક આપ્યું છે આખું, ક્યારે કઈનો અમલ થયો ને એ તારીખો જે છે ને એનો આખું કોષ્ટક જ આપી દીધું છે. એટલે 1-2 માર્ક તમને અપાઈ દેશે કોષ્ટક, બરાબર. જ્ઞાન દર્શનનો પગાર અને બિલો. બોર્ડની ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓને પગાર બિલો પર સહી કરવીને તેને મંજૂર કરવા. જો બોર્ડ એ સ્વતંત્ર એકમ છે, કારણ કે બોર્ડમાં જેટલા પણ કર્મચારી નોકરી કરે છે એના પગારની જવાબદારી બોર્ડની છે, બરાબર. અધિકારીઓના પ્રવાસ ભથ્થાના બિલોની ચૂકવણી કરવી પણ સચિવના હાથમાં છે. સ્ટાફ પર નિયંત્રણ. બોર્ડની ઓફિસોના પોતાના તાબાના અધિકારીઓ અને સ્ટાફના કામ પર દેખરેખ નિયંત્રણ રાખવું અને તેમના કામનું સંકલન કરવું બોર્ડના સચિવની જવાબદારી છે. ભાઈ દરેક શાખામાં, શાખાઓ ઘણી બધી હોય, બરાબર. એ જુદી જુદી બોર્ડમાં વિવિધ શાખા હોય. શાળા નિયંત્રણ શાખા હોય જે મંજૂરીનું કામ કરતી હોય, શિક્ષણ અને પરીક્ષણની શાખા હોય. તો આવી બધી જે શાખાઓ પરીક્ષાનું વ્યવસ્થા કરતી હોય, પરીક્ષા પછી આ ડુપ્લિકેટ માર્કશીટની જે વિદ્યા સેવા કેન્દ્ર છે, તો આ બધી શાખાઓનું જે સ્ટાફના કામ પર દેખરેખ રાખવું અને નિયંત્રણ રાખવું અને તેમનું કામનું સંકલન કરવું એ બોર્ડના સચિવની જવાબદારી છે. ખરીદી અને સાધન સામગ્રી. તો આમના જે ક્રાઇટેરિયા છે એ પેલા અધ્યક્ષ કરતાં થોડા ઓછા છે કે ઓફિસ અને સાધનો ખરીદી કે ભાડાપટ્ટા નિર્ણય લેવો. જો ખર્ચ 1000થી વધુ ન હોય તો 1000થી વધારે ના હોય ત્યાં સુધી પોતે નિર્ણય લઈ શકે છે. બોર્ડના ઉપયોગી માટે જરૂર સ્ટોર અને ફોર્મ્સ મેળવવાની એમની સત્તા છે. રજાની મંજૂરી. જો હવે આમાં યાદ રાખજો, કારણ કે આ શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે. આપણે વર્ગ 3ના કર્મચારીઓની બોર્ડના અધ્યક્ષ મંજૂર કરતા હતા, જ્યારે બોર્ડના વર્ગ 4ના જે કર્મચારીઓ છે, જે સેવકો કહેવાય, એમની કર્મચારી રજા કોણ મંજૂર કરશે? બોર્ડના સચિવ, બરાબર. હવે અન્ય વહીવટી સત્તાઓ બી જોઈ લઈએ. આ ચાલે છે બોર્ડના સેક્રેટરીની, બરાબર. તો વહીવટી સત્તાઓમાં અધ્યક્ષની સામાન્ય અથવા ખાસ સૂચના હેઠળ સંયુક્ત સચિવ કે મદદનીશ સચિવને પોતાની સત્તાઓ સોંપવી. હવે બોર્ડમાં કેવું છે, સચિવની નીચે સંયુક્ત સચિવ હોય છે અને મદદનીશ સચિવ હોય છે. મદદનીશ સચિવ એટલે ક્લાસ 2. મારા વાઈફ ત્યાં બોર્ડમાં, માધવ શિક્ષણ બોર્ડમાં મદદનીશ સચિવ જ હતા, 4 વર્ષ રહ્યા, અને એમને મદદનીશ નિયામક હતા અને નાયબ નિયામક ક્લાસ 1નો 4 વર્ષ હતો. તો એ સંયુક્ત સચિવ કે મદદનીશ સચિવની પોતાની સત્તાઓ સોંપવાની જે કામગીરી છે એની વહેંચણી છે એ બોર્ડના સચિવ કરી શકે છે. ધારો કે એમને ચાર્જ ક્લાસ 1નો આપ્યો, એ સચિવ સાહેબે જ આપ્યો હતો, બરાબર. પરીક્ષા સ્ટાફ. પરીક્ષાના કાર્ય માટે સુપરવાઇઝર અને સંચાલકોની યાદી તૈયાર કરવાની જવાબદારી બોર્ડના સચિવની છે. અને ચોથા વર્ગના કર્મચારી નિમણૂક જે છે એ બોર્ડના સચિવ કરે છે. તો તમે આ યાદ રાખજો, વર્ગ 3ના કર્મચારી નિમણૂક બોર્ડના અધ્યક્ષ કરે અને વર્ગ 4ના કર્મચારી નિમણૂક બોર્ડના સચિવ કરે છે. હવે જઈએ પ્રકરણ 3 ઉપર, બરાબર. બોર્ડની સમિતિઓ. આમાંથી એક પ્રશ્ન પૂછાશે. હવે જો પહેલું મેં ચલાવ્યું વિનિયમોનું, કઈ તારીખે અમલમાં આવ્યા, પછી આપણે અધ્યક્ષની સત્તા અને ફરજો લીધી.
વિનિયમ 3માં એમાંથી એકાદ પ્રશ્ન પૂછાય. અને પછી સેક્રેટરીની સત્તાને ફરજો લીધી એમાંથી કાં તો અધ્યક્ષની સત્તાને ફરજોમાંથી પ્રશ્ન પૂછાય, કાં તો સેક્રેટરીની સત્તા અને ફરજોમાંથી પ્રશ્ન પૂછાય. હવે પ્રકરણ 3 બોર્ડ અને તેની સમિતિઓ. તો 5 પ્રકારની સમિતિ છે, બરોબર. હવે જે સમિતિઓની વાત છે પાંચ પ્રકારની સમિતિઓ તમારે યાદ રાખવાની છે. આ મહત્વનું એટલા માટે છે કે આમાંથી એકાદ પ્રશ્ન પૂછાય છે. મેં અહીંયા શોર્ટ ફોર્મ લખ્યું છે કાપસૈયના. આ બોર્ડની જે સમિતિઓ છે એના નામ છે. હવે કા એટલે કારોબારી સમિતિ, પ એટલે પરીક્ષા સમિતિ, સહી એટલે શૈક્ષણિક સમિતિ અને અ એટલે અભ્યાસ સમિતિ અને ન એટલે નાણાં સમિતિ. તો કાપસૈયના તમારે આ રીતે યાદ રાખવાનું કે બોર્ડની સમિતિઓ કેટલી છે, તો 5 છે. કાપસૈયના. હવે એ દરેક સમિતિ વિશે પાછું આપણે ભણવાનું છે. કારોબારી સમિતિ વિશેની સત્તાને ફરજો શીખવાડીશું, પરીક્ષા સમિતિ વિશે વાત કરીશું, શૈક્ષણિક સમિતિ વિશે વાત કરીશું, અભ્યાસ સમિતિ વિશે વાત કરીશું, નાણાં સમિતિ વિશે વાત કરીશું. હવે દરેકમાં કેટલા કેટલા સભ્યો હોય છે એ પણ પરીક્ષામાં પૂછાતું હોય છે. એટલે દરેકના સભ્યો વિશેની પણ વાત કરીશું. એનું એક કોષ્ટક બનાવી દઈશું કે ભાઈ આ કાપસૈયના તો કારોબારી સમિતિમાં ચૂંટાયેલા કેટલા હોય, બરાબર, સરકાર દ્વારા ચૂંટાયેલા હોદ્દાની રૂએ કેટલા હોય, એને જુદા જુદા ભાગ પાડી અને આખું કોષ્ટક તૈયાર કરીને આપણે યાદ રાખીશું. કારણ કે એમાંથી પ્રશ્ન પૂછાય જ છે. આજે લગભગ અડધો કલાક થઈ ગયો છે. આજે પહેલું લેક્ચર છે એટલે આપણે બહુ લાંબુ નથી લેતા. સમિતિઓની જે વાત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, બરાબર. સમયાંતરે લેક્ચરો લેતા રહીશું અને હું તમને જાણ કરતો રહીશ, બરાબર. સમિતિઓની વાતને પછી કરીશું આપણે. ઓકે, અત્યારે આપણે વિનિયમ 4 સુધી આજના લેક્ચરમાં રાખીએ છીએ. ફરીથી મિત્રો એચમેટની પરીક્ષા માટે આપણે ક્યારથી આ જે ડેમો લેક્ચર છે, હજુ થોડા ડેમો લેક્ચર લઈશું આપણે, ક્યારથી ઓફિશિયલ આપણે બધા તજજ્ઞો દ્વારા ક્યારે લેક્ચર લઈશું એ પણ હું તમને જાણ કરીશ. કયો ટોપિક કોણ લેશે એ પણ હું તમને આવનારા સમયમાં જાણ કરીશ. અને તજજ્ઞો જ્યારે પણ આપણે બોલાવીએ છીએ ત્યારે એમની ફી પણ હોય છે, એટલે ફીના દરો શું હશે એ પણ અમે તમને જાણ કરી દઈશું. અત્યારે હાલ તમારે એક જ કામ કરવાનું છે કે અમારા વિડીયો જોવાના છે અને અમારા જે મારા પુસ્તકો, આમ તો 10 પુસ્તકો છે પણ હવે મારી પાસે આ 4 જ પુસ્તકો વધ્યા છે. વહીવટી દર્શન 4. હવે આ 4 છે ને એમાં અત્યાર સુધીના લગભગ બધી જ પરીક્ષાઓના પેપરો આવી જાય છે અને આન્સર સાથે લીધા છે, બરાબર. એટલે MCQ જે છે ને 5,000 જેટલા 28 પરીક્ષાના પેપરો છે જુદા જુદા, એટલે બધા જ જવાબો સાથે છે, એટલે તમને પેપરની પ્રેક્ટિસ થશે. 5 અને 7 જે છે એમાં અત્યાર સુધીના બધા જ સુધારેલા કોડ એક્ટ રેગ્યુલેશન છે, બધી યોજનાઓ બધી આવી જાય છે. આમાં 48 વિભાગ છે, આમાં 27 વિભાગ છે. અને આપણું જે જ્ઞાન દર્શન છે એમાં બધા લેટેસ્ટ કાયદાઓને છે. આમાં કેટલાક મુદ્દાઓ જ્ઞાન દર્શનમાં આપણે પેપર 1 છે ને સામાન્ય અભ્યાસનું એ પણ લઈ લીધા છે. એટલે પેપર 1ના પણ મુદ્દાઓ આવી જશે અને થોડા સમયમાં અમે લખીને આપીશું કે આ મુદ્દો છે તો ક્યાંથી વાંચવો, તો જ્ઞાન દર્શન આ પેજમાંથી વાંચવો, આ પેજ નંબર ઉપરથી. જેમ ક્લાર્કની પરીક્ષામાં આપ્યું હતું, ક્લાસ 2ની પરીક્ષામાં આપ્યું હતું. એટલે તમારે એ મુદ્દો વાંચવો એટલે જ્ઞાન દર્શન લઈને બેસો ને એ પેજ ઉપર જતા રહેતા ફાવે. એ પણ હું તમને તૈયાર કરીને ટૂંક જ સમયમાં આપી દઈશ. પણ અત્યારે તમે આ રીતની તૈયારી શરૂ કરી દેજો. પરીક્ષાનું જાહેરનામું બહાર પડે અથવા જાહેરાત આવે ને પછી તૈયારી કરવી એના કરતાં બેટર વે છે કે થોડી એડવાન્સ તૈયારી કરો. કારણ કે આ જે તૈયારી કરશો એ બધું તમારે ક્લાસ 1ની જે પરીક્ષા આવવાની છે, જો ક્લાસ 1ની DO-DPOની પણ પરીક્ષા આવવાની છે, બરાબર. ક્લાસ 1 DO-DPOની, કારણ કે આ પરીક્ષા જે છે ને એમાં પણ 7 વર્ષનો જ અનુભવ માગે છે. એટલે એ પરીક્ષામાં પણ આ જ બધી વસ્તુ તમને મદદરૂપ થશે. અને એમાં તો બધા વડોદરા ગ્રામ્ય, સુરત ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્ય, અમદાવાદ શહેર, કચ્છમાં પૂર્વ પશ્ચિમના આવા બધા ઘણી બધી જગ્યાઓ નવી ઊભી થઈ છે, એટલે જગ્યાઓ વધીને પણ આવશે. એટલે ક્લાસ 1ની પરીક્ષા માટે પણ કલામ રાખશે. ક્લાસ 2ની જે છે, ક્લાસ 2ની તો કારણ કે
નવી નવી શાળાઓ દર વર્ષે મંજૂર થતી જ જાય છે, એટલે દર વર્ષે આની તો ક્લાસ 2ની તો જાહેરાત આવવાની જ છે. અત્યારે 128 જે જગ્યાઓ હતી એના ઇન્ટરવ્યૂનું ચાલુ છે ને કાલે જીપીએસસીએ જેને અપલોડ કરે એમાં ક્વેરી હતી એ બધાને પણ જાણ કરી છે. તમે ના જોઈ તો જોઈ લેજો, તમારે કોઈ ક્વેરી ના હોય તો એ પણ ચાલુ છે. અને આપણી એચમેટ, બરાબર, એચમેટની આ તૈયારી જે છે અને 800 કરતાં પણ વધુ જગ્યાઓ છે, એનાથી વધારે છે, ઓછી નહીં હોય, એટલે ખૂબ સારો ચાન્સ છે. બરાબર, અત્યારે હાલ 7 વર્ષ છે, માગણી છે 5 વર્ષની, પણ જોઈએ શું થાય છે. પણ અત્યારે તમે અત્યારથી જ તૈયારી શરૂ કરી દો અને આપણે બધા જ ટોપિક વારાફરતી તજજ્ઞો દ્વારા લઈશું અને સંપૂર્ણ તૈયાર કરાવીશું. તમે વિશ્વાસ રાખજો. બરાબર, ચેનલ જે છે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. બીજા મિત્રો સુધી પહોંચાડજો. 8600 લગભગ 80 જેવા આપણા સબસ્ક્રાઈબર છે, પણ આપણો ટાર્ગેટ 10,000 સબસ્ક્રાઈબ કરવાનો છે. એટલે આપ જો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો તો ટૂંક જ સમયમાં આપણે 10,000 સબસ્ક્રાઈબર સુધી પહોંચી જઈશું. એજ્યુકેશનમાં 10,000 સબસ્ક્રાઈબવાળી ચેનલ એ આપણા માટે અને વ્યક્તિગત મારા માટે તો આનંદ અને ગૌરવની વાત છે. ચલો આજે આટલું રાખીએ. આપણે લેક્ચર લઈશું ત્યારે 35 મિનિટના લેક્ચર લઈશું. બરાબર, પછી જોઈશું કેવો સમયનો અનુકૂળ છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.